હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? ગુડ મોર્નિંગ. તો અત્યારે મેં આવી ગયા છીએ વૈશાલી. અત્યારમાં પપ્પાએ મને સવારમાં દલા ચગાડી દીધો. પપ્પાએ કીધું કે હાલ ગાડી ભરવા જવાનું છે, એટલે અમે અત્યારે આવી ગયા છીએ વૈશાલી. તો તમે જો આ ટ્રક પપ્પા ચલાવે છે, તો એ ટ્રક લઈને અત્યારે અમારે જવાનું છે નવા બંદર ભરવા. જો પપ્પા ગયા છે ટ્રક ચાલુ કરીને પાર્કિંગમાં ગાડી મૂકવા. પછી આવે પછી વેક્યુમ ભરાઈ જાય. વેક્યુમ ભરવા, વેક્યુમ એટલે કે હવા હવા ભરવી પડે, નકર આ દાંડી નું થઈ જાય ને તો કોઈનું હાથમાં ન રહે, ગમે એના ગોબા ઉપાડી. વેક્યુમ ભરાઈ ગઈ છે ને અમે નીકળી ગયા છીએ અત્યારે નવા બંદર ગાડી ભરવા. તો જો આગળ એક ગાડી હાલી જાય છે ને પપ્પા ગાડી ચલાવે. પપ્પા આ કેટલા વ્હીલ છે? આમાં કેટલા ગેર આવે? આપણે ક્યાં ગાડી ભરવા જવાનું? નવા બંદર. અત્યારે ગાડી લઈને નીકળી ગયા છીએ ને હવે નવા બંદર ડાન્સ કરે પગી ટપાલ લઈ લીધી છે, ચા પાણી પી લીધા છે અને ટપાલ મોકલાઈ દીધી છે સિક્કા મારવા. પપ્પા કે બ્લોક ચાલુ કરી કે નવા બંદર પહોંચી ગયા છે, ગેટ નો ફોટો નાખો. તમે કીધું હાલો એક ગેટ માં ગેમ લઈ લઈ. જો આ કન્ટેનર માં સિક્કા કન્ટેનર કેવા ને અમે તો ટપાલ આવી ગઈ છે અને અમે ગેટ ની અંદર પ્રવેશ થઈ ગયા છે. અને આ જો આપણે વ્હાઈટ પાણા કહેવાય, આ આવે વિદેશ થી અને આનો આપણે કપડા ધોવાનો પાવડર બને નિરમા કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અહીંથી. અને આ ગાડીઓ ભરાય ભરાય નીકળવા મળી છે ને અહીંયા થોડુંક ટ્રાફિક છે, તો આપણે કાંટે પોખતા થોડીક વાર લાગશે. પણ આનો આપણે કપડા ધોવાનો પાવડર બને. આ નિર્માને કઈ ભૂરાભાઈ તમે ક્યાં જાવ છો? એ ઓલા ભાઈ બોલાવે તમે. ક્યાં જાવ છો? ક્યાં જાવ છો? ક્યાં રો એમ? ક્યાં જાવ છો? આ ગાડી ભરીને ક્યાં જાવ? પેડમાં આવું છે. ના 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 બેસી જાવ, મજા આવે. ના 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 ગાડી એ ભાઈ ની ગાડી ભરીને કમ્પ્લીટ થઈ ગઈ છે. એ ભાઈ નીકળી ગયા છે નિર્મળ. હવે આપણે ગાડી ખાલી ગાડીનો ઘાંટો કરાવવાનો છે. ખાલી ગાડીનો ઘાંટો કરીને આપણે ઈટાઈ ભરવા લગાડવાની છે. તો એ હું તમને આપણે કાંટે તો પોગી ગયા છીએ, પણ આ જોઈ શકો છો તમે જાઓ એના કોલસાના ઢગલા. આ કોલસો ભરીને આપણે જવાનું છે નિરમામાં ટ્રાન્સપોર્ટ. અહીંયા ગાડી વળે એવી જગ્યા નથી ને અહીંયા પગ મુકાય એવી જગ્યા નથી. જાઓ અહીંયા કાળું કાળું મેચ રેબડું છે અને ત્યાં અહીંયા પાણી ભરેલું છે. અત્યારે જો આ ઓલો કોલસો દાખેલો છે ખોલવાની બહુ મોંઘો કોલસો આવે છે. તો મિત્રો ગાડીનો કાંટો થઈ ગયો છે અને અહીંયા જો અસલી લાઈન છે ગાડી. આ તમે જોઈ શકો છો. હવે ગાડીનો કાંટો ખાલી ગાડીનો કાંટો થઈ ગયો છે ને મેં હવે ગાડી ભરવા ગઈ છીએ. આગળ જો આ રોડા એટલા છે ખાલી ગાડીનો કાંટો થાય તમને દેખાડો નતું, પણ અહીંયા આવું રેબડું છે, પગ મૂકવાની જગ્યા નથી એટલે હું કઈ એટલે ઉતર્યો નહીં. આમથી ગાડીઓ ભરાય ભરાઈને આવવા મળી છે. આ બાજુ જવાનું છે ગાડી ભરવા. મિત્રો ફાઇનલી અત્યારે આપડી ગાડીનો વાળો આવી ગયો છે ભરવાનો અને પપ્પા ગાડી લગાડી રહ્યા છે. જીસીબી પાછળ પાછળ આવી જાય છે. તો એક ગાડી આપડી હારવાર હતી તમે જો એ તો ભરવા લાગી ગઈ છે અને એનું તો કામકાજ ચાલુ હોતે થઈ ગયું છે. તો આ વડર વાળા ભાઈ ડીઝલ ખાલી થઈ ગયું છે તો એ ડીઝલ નાખવા ભાગ્યા લાગે.
તો ફાઇનલી આપણી ગાડીનો વારો આવ્યો તો લોડરમાં ડીઝલ ખાલી થઈ ગયું અને આપણી હારે જે ગાડી હતી તો ભરવા લાગી ગઈ છે અને એનું કામ પણ ભરવાનું ચાલુ થઈ ગયું છે. કેન્ટીન છે અહીંયા તો કેન્ટીન ની ફરતું ફરતું પાણી ભર્યું છે. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી ભરવા લાગી ગઈ છે. ગાડી આપણી ભરાઈ રહી છે. અહીંયા પપ્પા હેઠા માવો બનાવે છે ઉભા ઉભા. બીજી ગાડી બહુ કોલસો ઉડો. આપણી ગાડી તારે ભરવા લાગી ચાલુ ભરવાની. આ જીસીબી ખાલી 2 બકેટ નાખ્યા હતા આટલી ગાડી ભરાઈ ગઈ. હમણાં 3જું બકેટ નાખે એટલે અડધી ગાડી ભરાઈ જાય. અહીંયા જાવ એને નકરો કોલસો કોલસો જ કહેવાય, અહીંયા અવાય નહીં. તો મિત્રો અત્યારે આપણી ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને પપ્પા ઉપર નાખી રહ્યા છે નેટ. આ નેટ નાખવાનું કારણ છે કે કોલસો ઉડે ને એને પોલીસ વાળા મેમો આપે નહીં. તો આ નેટ નાખીને આપણે નિર્મામાં સાચા હોય ને પોલીસ વાળા ભાળી જાય તો આપણને દંડ ઠોકે. 10-15 હજારનો મેમો આવે ઓછામાં. તો ચાલો પપ્પાને મદદ કરાવી દઈએ થોડીક નેટ નાખવામાં અને પછી મળીએ આપણે. ભરેલી ગાડીનો જે કાંટો કરાવવાનો છે, બિલ લેવાનું છે, ટપાલ લેવાની છે. પછી મિત્રો હવે આપણી ગાડી ભરાઈને થઈ ગઈ છે કમ્પ્લેટ ને ટપાલ બપાલ આવી ગઈ છે, બિલ આવી ગયું છે ને પપ્પા ગયા છે ગેટ પાસ બનાવવા. બરોબર, એટલે ગેટ પાસ બની જાય એટલે આપણી ગાડી થઈ જાય હાવ ફૂલ એન્ડ ફાઇનલ. પછી ગેટ પાસ બની જાય પછી આપણે જવાનું છે નિરમામાં. આ બધા ગેટ પાસ બનાવવાની વાટે જ ઉભા છે અને આ બધી ગાડીઓ આવે છે ભરવા. ખાલી ગાડી આવે એટલે બહાર ટ્રાન્સપોર્ટ થી ટપાલ લઈને પાછા ગેટ પાસ બની ત્યાં સિક્કા મરવા પડે. પાછા ગાડી ભરાઈ જાય પછી ત્યાં ગેટ પાસ બને ત્યાં ગેટ પાસ કઢાવવો પડે, સિક્કા મરાવવા પડે. પછી તે ગેટ આ ગાડી આ ગેટ ની બહાર નીકળે ત્યાં સુધી ન નીકળે. હજી તો આપણે ગેટ પાસ બની જાય પછી એ લોકો ફોટો પાડશે ટ્રાન્સપોર્ટ વાળા. મિત્રો આપણે અત્યારે ગાડી ભરી નીકળી ગયા છીએ નિરમામાં ને આપણે પહોંચી ગયા છીએ લાકડીયા પુલે. લાકડીયા પુલ યાની કે ઝૂલતો પુલ. જોઈ લો આ ઝૂલતો પુલ. ખાડી છે, ખાડી અત્યારે પપ્પા ભરતી અત્યારે ન લાગે. કેટલા વાગે? 5:30. લાકડીઓ પુલ ને લાકડીઓ ખાડી ખાલી છે ત્યારે ભરતી લાગી નથી. 5:30 પાસે ભરતી લાગે શાંતિ. પહોંચી ગયા છીએ નિરમામાં. તો જોઈ લો નિરમા કંપની. આ બહુ દેખાતી નથી બહુ ખાસ. આ છે એન્ટ્રી કરાવવાની ગાડી. એન્ટ્રી કરાવવાની પછી આપણે આમ પાર્કિંગમાં મૂકવા જવાની ગાડી એન્ટ્રી થાય ને પછી મૂકવાની છે કે ટપાલ આવે ચાલુ વાત ટપાલ લેવા જવાની. તો પપ્પા અહીંયા ગાડી પાર્કિંગ કરીને ટપાલ લેવા જાય છે પછી આપણે આમ બીજા પાર્કિંગમાં ગાડી મૂકવા જવાની છે. તો અહીંયા માછલા કાઢે તો એ ગાડી દેશે ખોટે ખોટી લેવા દેવા બની મને. ગાડી એન્ટ્રી થઈ ગઈ છે. પપ્પા ટપાલ હોતે તે હવે ગાડી પાર્કિંગમાં કોઈ એવો નથી. જોઈ શકો છો તમે કેટલી ગાડીઓ લાઈનમાં પડી છે. આ બધી વારામાં પડી છે. હવના વારો આવે જયારે હવ ખાલી કરી આવે પોતપોતાની રીતે. અમને હવે ગાડી મૂકવાની જગ્યા ક્યાંય જતી નથી. જોઈ શકો છો તમે. અને ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખવી. બહુ મોટો બ્લોગ થઈ ગયો છે અને આ વ્લોગ ને જોવાની મજા આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો.